રાધનપુરની દીકરી વધારી ગુજરાતનું ગૌરવ. પીએમ મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કરી રાજ્યમાં પ્રથમ ક્રમે આવી સાનવી આચાર્ય. રાધનપુર પાટણ. રાધનપુરની શ્રી શેઠ કેબી વકીલ વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની સાનવી નિમેશભાઈ આચાર્ય રાષ્ટ્રીય ફલક પર રાધનપુર અને પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં 2.5 કલાક સંવાદ કરી સાનવીએ ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. મુખ્ય વિગતો: ઐતિહાસિક સિદ્ધિ. ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી રાધનપુર અને વારાહી ગામનું નામ દેશભરમાં ગુંજતું કર્યું. ભવ્ય સ્વાગત. સાનવીની આ અદ્ભુત સિદ્ધિ બદલ રાધનપુર ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરિવારનું ગૌરવ. વારાહીના સેવાભાવી લોકસેવક ફરશુભાઈ ગોખલાણીએ દોહિત્રીએ દીકરી મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે. ઉપસ્થિત મહાનુભાવ રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ રઘુભાઈ ઠક્કર, રમેશભાઈ ગોખલાણી સહિતના આગેવાનો અને શાળાના પરિવારે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. દીકરીએ માત્ર શાળાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું. તેની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન આ મીઠું ફળ છે. શાળા પરિવાર રાધનપુર. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારું નામ સાનવી આચાર્ય છે. હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું. અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના અમારા માનનીય આચાર્ય શ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલા આભાર માનીશ. અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું. તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું. હું એલજી ઠક્કર રાધનપુર શહેરનો નિવાસી છું. કુમારી સાનવી આચાર્ય એ અમારા રઘુવંશી લોહાણા સમાજની દીકરી છે. સાનવીએ અમારા લોહાણા સમાજને છેક રાષ્ટ્રીય ફલક ઉપર જે સિદ્ધિ અપાવી છે અને ગૌરવ અપાવ્યું છે, એના માટે આજે રાધનપુર શહેરનો સમગ્ર લોહાણા સમાજ પરિવાર એ અત્યંત ખુશી અને ગૌરવ અનુભવે છે. સાનવીએ જે પ્રતિભા વ્યક્ત કરી છે એ અમારા લોહાણા સમાજના સૌ દીકરા દીકરીઓને માટે પ્રેરણારૂપ બની રહેશે. સાનવીના પિતાશ્રી આચાર્ય નિમેશભાઈ એ રોટરી ક્લબના અમારા સાથી મિત્ર પણ છે, રોટેરિયન પણ છે. અને રોટરી ક્લબ વતી પણ હું દીકરી સાનવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. તેમના પરિવારને પણ શુભેચ્છા આપું છું. અને દીકરી સાનવી એણે જે આજે સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સૌને ગૌરવ અપાવ્યું છે, અમને સૌને લોહાણા સમાજના વડીલોને સૌને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આ દીકરી હજુ લોહાણા સમાજનું નામ રોશન કરશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે એ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને અમને ગૌરવ અપાવશે. આભાર. હું બળવંતાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર. આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે. ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ. શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ, અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે, ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. હું NL ઓઝા, આચાર્ય શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર. આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ. અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર
રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું. સાનવીને ખૂબ ખૂબ અભિનંદન. જય ભારત, જય જગત. હું નટુભાઈ આચાર્ય, સાનવીના મોટા બાપા. અમારા પૂજ્ય પિતાશ્રી આત્મારામ મામા પરિવાર તરફથી, ભરતભાઈ તરફથી અને અમારા પરિવાર તરફથી હું ખૂબ મારી અઢળક આનંદ વ્યક્ત કરું છું કે પુત્રી સાનવી એ રાષ્ટ્રીય ફલક ઉપર અને ઉત્સાહી પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચામાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરીને જ્યારે આવી છે ત્યારે, અને મોર પીછે રડિયામણો હોય છે, એમાં શેઠ કેબી વકીલ સંસ્થા અને એના ટ્રસ્ટીઓ એમાં એના પ્રેરક છે, એ બહુ મોટી વાત છે. અને અમારો આનંદ અઢળક બન્યો છે. અને પુત્રી સાનવી એક વિદ્યાર્થીની તો છે જ, પણ એ પૂરા ભારતની વિદ્યા વ્યાસંગી બની છે, વિદ્યા વ્યાસંગી બનીને આવી છે એમ, અને નામ ઉજ્જવળ કર્યું છે. એ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને હું સૌનો ખૂબ આભાર માનું છું અને મારો અઢળક આનંદ વ્યક્ત કરું છું. જય ભારત, જય જગત.